નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કોમલ રમેશભાઈ લીગાડે. આપણે જે હાલ હમણાં પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું એ પીએસઆઈના રિઝલ્ટમાં એઝ પર ડીવી લિસ્ટ છે એ મારો ઓલ ગુજરાત ફિમેલમાં રેન્ક સેકન્ડ છે અને મારે છે મેન્સની અંદર 59 સ્કોર થયેલો છે. અને મેં ક્લાસીસ અને મારી જર્ની છે વર્લ્ડ ઇનબોક્સથી જ મેં ચાલુ કરેલી હતી. અને આજે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના કહેવાતી છે એ આજે મને છે અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌની સાથે કમ્યુનિકેટ કરવાનો છે. આજે મને મોકો મળેલો છે, તો હું વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આજે છે હું તમને છે પીએસઆઈ ડિસ્ક્રિપ્ટિવ પેપરની અંદર છે ફોર્મેટ રાઇટિંગ ઉપર છે હું તમને આજે સમજાવીશ, તો આપ સૌ છે જોડાયેલા રહેજો. અને હા, તમને મેઇન્સનો સિલેબસ તો તમને ખબર જ હશે, એટલે એના ઉપર વધારે વિસ્તૃત ચર્ચાઓ ન કરતા આપણે ટુ ધી પોઈન્ટ હવે પત્રલેખન ઉપર આવીએ. તો ચલો મિત્રો, ચાલુ કરીએ. મિત્રો, પત્રલેખન છે એમનું વેટેજ કેટલા માર્કનું છે? 10 માર્કનું છે, બરાબર છે. પત્રલેખન છે કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. 10 માર્કનું પત્ર પૂછાય એટલે તમને છે મેક્સિમમ એ લોકો 2 પેજ આપશે અથવા 3 પેજ આપશે, કારણ કે ગઈ વખતે પીએસઆઈની મેન્સમાં છે 3 પેજ આપેલા હતા. તો પત્રલેખનમાં છે ને એ પેલા તો કેટલા પ્રકારના પત્ર પૂછશે તમને એ લોકો? પત્રલેખન છે ને એ 2 પ્રકારના હોય છે. પેલું તો એક છે ઔપચારિક પત્ર હોય છે અને બીજું હોય છે અનૌપચારિક પત્ર. આજે આપણે છે એ ઔપચારિક પત્ર ઉપર ડિસ્કશન કરીશું. તો પહેલી વાત તો ઔપચારિક પત્ર એટલે કેવા પત્ર હોય? તો કે તમારે ઉપલા અધિકારીને લખવાના હોય, અથવા તો કોઈ જીએમસી છે, એએમસી છે, એમને તમે લખી શકો. કોઈ ફરિયાદ પત્ર હોય એ, બરાબર છે. હવે એની અંદર છે ને ઔપચારિક પત્રની અંદર છે ને એ 2 ટાઈપના પત્ર પૂછશે તમને. કેવા કેવા 2 ટાઈપના? તો કે એક નાગરિક અને અધિકારી વચ્ચેનો પત્ર હશે અને બીજો પત્ર હશે અધિકારી વચ્ચેનો. બરાબર છે. આવી રીતે છે તમને 2 ટાઈપની અંદર એ લોકો લેટર પૂછી શકે છે. નાગરિક અધિકારી વચ્ચેનો હશે અથવા તો અધિકારી વચ્ચેનો હશે, બરાબર છે. તો આપણે છે ને પેલા અધિકારી વચ્ચેનો પત્ર ઉપર છે ને ડિસ્કશન કરીએ કે અધિકારી વચ્ચેના પત્રમાં છે એ લોકો કેવી રીતે પૂછે છે. હવે જો અહીંયા આપેલું છે કે તમારા શહેરમાં છે ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર અપરાધોના કિસ્સા વધી રહ્યા છે અને પીએસઆઈ તરીકે છે એ અપરાધોને ઓછી કરવા માટે તમારા સૂચનો આપતો પત્ર છે ઉપરી અધિકારીને લખવાનો છે. મિત્રો, જો આ પત્ર લખો ને એટલે તમારે 3 થી 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ વસ્તુઓ? તો કે પહેલી વાત તો અધિકારી વચ્ચેના ઓફિશિયલ લેટરની અંદર છે તમારે તળપદી ભાષાનો ઉપયોગ કરવાનો નથી. રૂઢિપ્રયોગ કહેવતોનો ઉપયોગ પણ આમાં કરવાનો નથી, બરાબર છે. અને આવા પત્રો છે અધિકારી વચ્ચેના મોસ્ટલી તમને સજેશન જ માગશે એની અંદર. એટલે સજેશન માગે એટલે તમારે એ પત્ર છે પેરેગ્રાફની અંદર લખવાનો નથી. ટુ ધી પોઈન્ટ તમારે 1, 2, 3 કરીને લખવાના છે. અને તમે જેટલા પોઈન્ટ વધુ લખશો એટલા માર્કમાં તમારે બેનિફિટ વધારે છે. એટલે તમારે છે ને કેટલા ખબર છે? 8 થી 9 પોઈન્ટ તો છે તમારે 10 માર્કના લેટરની અંદર 8 થી 9 પોઈન્ટ તમારે લખવાના રહેશે. સમજાઈ ગયું? આટલું છે તમારે યાદ રાખવાનું. તળબદી ભાષાનો ઉપયોગ નથી કરવાનો, રૂઢિપ્રયોગ કહેવતોનો ઉપયોગ નથી કરવાનો, પેરેગ્રાફમાં લખવાનો નથી. તો ચલો આપણે હવે મેઇન આના ઉપર જ ચર્ચા કરીએ. હવે જો મેઇન તો છે ને ફોર્મેટ. હવે ફોર્મેટમાં કેવું થાય છે, તમે જ્યારે એડ્રેસ લખો છો ને એટલે અલગ અલગ ટોપર્સ કોપીની અંદર ને બધાની મેથડ છે ને આમ થોડીક અલગ અલગ હોય છે કે નહીં આ લખવાની. પણ તમારે છે ને હું આપું ને એ જ એક જ મેથડ રાખવાની. હા, તમને નો ડાઉટ તમને ક્વેશ્ચનની અંદર ઉપર એડ્રેસ કે કંઈ આપેલું હોય તો વાત અલગ છે, પણ જો તમને નથી આપતા તો તમારે એક જ ફોર્મેટ રાખો. અને હા, અલ્પવિરામ પૂર્ણવિરામની ભૂલ પણ તમારે છે એ એડ્રેસની અંદર કરવાની નથી. હું તમને આપું અબક સરનામું 1, સરનામું 2 અને અહીંયા તારીખ. બરાબર છે. પછી આ બાજુ કોને લખવાનો છે? ઉપરી અધિકારીને, બરાબર છે. પ્રતિ પોલીસ અધિકારી શ્રી. પછી અહીંયા તમને ખબર હોય ના હોય સરનામું 3.
લાંબુ લાંબુ ખેંચવાનું નહીં, શહેર નામ ને બધું ને બધું. એના કરતા તમારે એક છે ઈઝી, ખાલી સરનામું 3 છે એ તમારે લખી દેવાનું, બરાબર. હવે મેઇન તો જો હવે આવો ઔપચારિક પત્ર પૂછે ને એટલે વિષય લખવો તમારે કમ્પલસરી છે, કારણ કે વિષય વગર છે ને અધિકારીને જણાવવો જ પડશે. વિષય વગર છે ને આ લેટર તમને માર્ક નહીં મળે, બરાબર. હવે વિષય છે એક્ઝેક્ટ આની નીચે તમે જ્યાં છે અધિકારીશ્રીનું અહીંયા પૂરું થાય ને ત્યાં છે તમારે વિષય સ્ટાર્ટ કરવાનો. વિષય છે આપણે ક્વેશ્ચન કયો આપેલો છે, સાયબર અપરાધોના કિસ્સાઓ અને ડિજિટલ અરેસ્ટ વધી રહ્યા છે, એના છે સૂચનો માંગતો છે, તો લખી નાખો. શું તો કે ડિજિટલ અરેસ્ટ અને સાયબર અપરાધો ઓછા કરવા સૂચન બાબતે આવી રીતે વિષય કરી અને નીચે છે અંડરલાઈન કરી નાખવાની તમારે. બસ પછી અહીંયા માનનીય અધિકારી શ્રી છે ને તમારે એક્ઝેક્ટ આની નીચે લખવાનું રહેશે, એક્ઝેક્ટ આની નીચે અહીંયાથી. બરાબર છે. અને હવે જ્યાં વિષય છે ને એની નીચે જ તમારે છે અહીંયાથી પેરેગ્રાફ ચાલુ કરવાનો રહેશે. કેવી રીતે? જય ભારત સાથે. આ તમે જોઈ લ્યો, બરાબર છે. એકદમ લાઈનમાં પ્રતિથી લઈને અહીંયા એકદમ લાઈનમાં વિષય છે એકદમ એક્ઝેક્ટ આની નીચે, અને પેરેગ્રાફ ક્યાંથી ચાલુ કરવાનો જ્યાં વિષય લખ્યો ને એકદમ નીચે. કારણ કે પ્રેઝન્ટેશન છે એ બહુ મોટો રોલ છે, શું કે પ્રેઝન્ટ કરે છે, એટલા માટે છે ને તમારે આવી રીતે છે પ્રેઝન્ટેશન છે તમારે જાળવી રાખવાનું છે. હવે એસેની શરૂઆત કેવી રીતે કરવાની? તો કે જય ભારત સાથે જણાવવાનું કે 21મી સદી છે જ્ઞાન વિજ્ઞાનની સદી છે, જ્યાં ઇન્ટરનેટ છે એક તરફ છે આશીર્વાદરૂપ બને છે તો બીજી તરફ અભિશાપરૂપ સાબિત થઈ રહ્યો છે. પછી તમને ડેટા ખબર હોય તો ડેટા બી એડ કરો કે છે એક અહેવાલ મુજબ ગુજરાતની અંદર 2024માં 1.31 લાખ જેટલા છે એ સાયબર અપરાધો નોંધાયા છે, જે છે ઘણી ગંભીર બાબત છે. તો આ ગંભીરતાને ધ્યાને લઈને એક મારા અનુભવોના આધારે હું છે એ આ પત્ર છે એ તમને લખી રહ્યો છું અને સૂચનો લખી રહ્યો છું. એવી રીતે કરી અને નીચે છે તમારે સૂચનો ચાલુ કરવાના છે. હવે સૂચનો તમે કેવા કેવા લઈ શકો જો હું તમને કહું. પેલું સૂચન શું લ્યો તો કે લોકોમાં શું હોય, ડર, અફવાઓ, ચિંતાઓ હોય કે ડર, અફવાઓ અને ચિંતાઓ છે એ દૂર કરવા માટે આપણે જે ભારતની છે ને સાયબર સ્વચ્છ ભારત પહેલ, સાયબર સ્વચ્છ ભારત પહેલ છે એના અંતર્ગત તમારે શું કરવા જોઈએ તો કે ડેડિકેટેડ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવા જોઈએ. ડેડિકેટેડ હેલ્પલાઇન સેન્ટર. બસ આની નીચે અંડરલાઈન કરી દો. કઈ પહેલ હતી? સાયબર સ્વચ્છ ભારત પહેલ હતી. બસ એની નીચે અંડરલાઈન કરી દો. આવી રીતે તમારો પહેલો પોઈન્ટ છે કરવાનો. બીજો પોઈન્ટ જે અત્યારે જે સદી છે અત્યારે શેની તો કે એઆઈ, મશીન લર્નિંગ, બ્લોકચેન ટેકનોલોજી, જેવી કટિંગ એજ ટેકનોલોજી. આ વર્ડ તમે યાદ રાખજો, કટિંગ એજ ટેકનોલોજી. આનો યુઝ કરીને તમારે શું કરવાના છે, જ્યાં સાયબર અપરાધો બનતા હોય એમના હોટસ્પોટ નક્કી કરવાના છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના શું કરવાના છે, હોટસ્પોટ. બરાબર છે. 2 પોઈન્ટ થઈ ગયા. જો કેટલા મસ્ત છે, ગપ્પા નહીં મારવાના ખોટા શબ્દોમાં. આવી રીતે છે ને કેચી વર્ડ્સ જ આની અંદર લખવાના, તો જ પેપર જોવા વાળો માર્ક આપશે તમને. બરાબર છે. પછી ત્રીજું તમે શું લખી શકો, આઈટી એક્ટ 2000 છે, બરાબર. આઈટી એક્ટ 2000 છે એના પ્રાવધાનો છે એનું કડક અમલીકરણ કરો. ત્રીજું તમે શું, ચોથું તમે શું લખી શકો, સાયબર પ્રવાહ ત્રિમાસિક છે, બરાબર, જે બારે પડે છે એમનો વ્યાપ વધારો, એમની વિશે છે અવેરનેસ લાવો. બરાબર. 5મો પોઈન્ટ, એનજીઓ તો તમારે નાગરિક સમાજ તો ઘુસાડી દેવાનું જ, કારણ કે એ આપણા શાસનનું એક મહત્વનું અંગ છે, એટલે નાગરિક સમાજ તો તમારે ઘુસાડી દેવાનું. શું લખી શકો તમે, નાગરિક સમાજ, એનજીઓ.
એમની સાથે છે એ સહયોગ કરો અને એમના થ્રુ શું કહેવાય તમે અવેરનેસ ફેલાવી શકો છો. છઠ્ઠું શું છે? સાયબર હાઇજીન, સાયબર ગવર્નન્સ, એમાં વધારો કરો. સાતમો પોઈન્ટ તમારે શું લખવાનો? વ્હાઇટ હેકર્સ, વ્હાઇટ હેકર્સની સંખ્યામાં વધારો કરવો. આઠમો અને મહત્વનો પોઈન્ટ, આપણા જે ગાંધીનગરની અંદર જે સાયબર આશ્વસ્ત કેન્દ્રો ખુલ્યા છે, બરાબર છે? આ સાયબર આશ્વસ્ત કેન્દ્રો છે એની અંદર છે એની સાથે છે સંપર્ક કરી અને આ સાયબર અપરાધો ઓછા કરવા માટેના પ્રયત્નો કરી શકાય. નવમો શું છે? રિપોર્ટ કલ્ચરની અંદર વધારો કરો. બરાબર છે? આવી રીતે છે તમારે ટુ ધી પોઈન્ટ અને એકદમ કેચી અને છે ને જેવા કહેવાય ને કે એકદમ અટ્રેક્ટિવ પોઈન્ટ જ તમારે છે એ લેટરની અંદર છે આવી રીતે સજેશન માગે ત્યારે લખવાના છે. ખોટા ગપ્પાબાજી નહીં કરવાની. બરાબર છે? અને 10મો અને એક મસ્ત પોઈન્ટ કહી દઉં. કમિટી, તમને સમિતિઓ આવડતી હોય લખો તો ધી બેસ્ટ, કારણ કે એનાથી છે ને ઇમ્પ્રેશન સારી પડશે. તો હું અહીંયા એક કમિટી લખું છું, ગુલશન રાય કમિટી. ગુલશન રાય કમિટીના અહેવાલ મુજબ શું છે? ગુલશન રાય કમિટીનો અહેવાલ મુજબ છે તમારે શું કરવું જોઈએ? ડેટાનું લોકલાઇઝેશનમાં વધારો કરો. ડેટાનું લોકલાઇઝેશન એટલે શું? તો કે જે તે રાષ્ટ્ર હોય એની અંદર એની ભૌગોલિક સીમાની અંદર જે પણ ડિજિટલ ડેટા પ્રોડ્યુસ થાય છે ને એને સિક્યોર કરો, એને સેફ કરો. બરાબર? અન્ય કહેવાય ને ભૌગોલિક સીમાની અંદર બહાર છે એને છે લીક ના થવું જોઈએ. એટલે ડેટાના લોકલાઇઝેશનમાં છે વધારો કરવો જોઈએ. બરાબર છે? જો આટલા મસ્ત પોઈન્ટ તમારે છે ને જો આવી રીતે ડિજિટલ અરેસ્ટ પૂછે, સાયબર ક્રાઇમનો કોઈ પણ એ પૂછે, આ અત્યારે હોટ ટોપિક છે અને મને લાગે ને ત્યાં સુધી તમને આટલા ફોર્મેટમાં ક્યાંક તો છે ને આ પૂછશે આ લોકો. એટલે છે ને તમે ગોખી લ્યો, તમે યાદ રાખી લ્યો, આ કેચી વર્ડ્સને તમે નોટ્સમાં ઉતારી લ્યો, પણ આવી જ રીતે તમારે ટુ ધી પોઈન્ટ છે લેટર લખવાનો છે. ખોટા ગપ્પા ને ફાકા મૂકવાના નથી. બરાબર છે? અને પેરેગ્રાફની અંદર તો બિલકુલ લખવાનો નથી. અને એક હા, અહીંયા જે તમે એડ્રેસ લખો છો ને અહીંયા જેમ બને ને એમ તમારે આ સરનામું 1, સરનામું 2, આ 3 છે ને અહીંયા આંકડા છે ને તમે ગુજરાતીમાં લખવાના રાખો. કારણ કે ગુજરાતીનું પેપર છે તો ઇંગ્લિશમાં આંકડા લખવાનું ટાળો. બરાબર છે? પછી નીચે તમારે લખી નાખવાનું કે મને આશા છે કે ઉપરયુક્ત સૂચનો છે એ તમારી કામગીરીમાં છે એ મહત્વપૂર્ણ સાબિત થશે તેવા વિશ્વાસ સાથે. પછી અહીં લખી દો લી આપનો વિશ્વાસુ. અહીં ઉપર લખ્યું તો આપણે કયું હતું? અબક હતું. પછી અહીં લખી નાખો કોણે લખ્યો, તમે પીએસઆઈ છો તમે તો લખી દો. બરાબર છે? આવી રીતે જ છે તમારે લેટરને અટેન્ડ કરવાનો રહેશે મિત્રો. બરાબર છે? આવી રીતે છે તમારે લેટરને અટેન્ડ કરવાનો રહેશે. તો ચલો, આઈ હોપ કે કોઈને કંઈ ક્વેશ્ચન નહીં હોય, અને જો કંઈ ક્વેરી હોય કંઈ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. હવે આપણે છે ને બીજા લેટર ઉપર જઈએ. બીજો લેટર કયો હશે? અધિકારી અને નાગરિક વચ્ચેનો. અને અધિકારી અને નાગરિક વચ્ચે જે લેટર પૂછે છે મોસ્ટલી બધા ફરિયાદ પત્ર હશે. તો જો આ ફરિયાદ પત્ર પૂછે ને ત્યારે તમારે કેવું હોય કે એ લોકો છે કોઈ પણ ફરિયાદ મૂકે તો આપણને ખબર ના પડે કે હવે શું લખું ને ક્યાં સિક્વન્સમાં લખું. 2 પેરેગ્રાફ લખો ને એટલે ત્રીજા પેરેગ્રાફે પેન અટકી જાય કે હવે શું લખું એમ. તો હું છે ને તમને સિક્વન્સ આપું. એ સિક્વન્સની અંદર છે ને તમારે આવો ફરિયાદ પત્ર છે ને અટેન્ડ કરવાનો. બરાબર છે? તો પહેલી વસ્તુ, પહેલા પેરેગ્રાફની અંદર તમારે શું લખવાનું? સમસ્યાની જાણ કરો. સમસ્યાની જાણ કરો, ઉપાયની માંગ કરો તમે. બીજા પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનું? સમસ્યાની ડિટેલ વિસ્તૃતમાં જણાવવાની કે કેવા કેવા પ્રકારની સમસ્યા છે અને કેનાથી પીડાય છે લોકો. એ સમસ્યાને છે ને એ તમારી ઇન ડિટેલ જણાવવાની. સમસ્યાને છે વિસ્તૃતમાં જણાવો. ત્રીજા પેરેગ્રાફની અંદર તમારે શું લખવાનું?
કે જો સમસ્યાનું નિવારણ ના આવે તો કયા પરિણામો ઉદ્ભવી શકે નકારાત્મક, એટલે તમારે સમસ્યાની ગંભીરતા અહીંયા દર્શાવવાની રહેશે. બરાબર છે કે જો સમસ્યાનું નિરાકરણ ના આવ્યું તો શું શું થઈ શકે, એટલે એ સમસ્યાની તમારે ગંભીરતા દર્શાવવાની રહેશે ત્રીજા પેરેગ્રાફની અંદર. બરાબર છે. ચોથા પેરેગ્રાફની અંદર તમારે શું દર્શાવવાનું, તમને એ સમસ્યા વિશે કોઈ યોજના, પહેલ, સરકારની કોઈ પણ ઇનિશિયેટિવ જો તમને યાદ હોય તો તમારે છે ને એ 4-5 છે એની અંદર જણાવી દેવાના. કોઈ પણ એમ સરકારના કોઈ ઇનિશિયેટિવ હોય તમને ખબર હોય તો એ છે ઇનિશિયેટિવ તમે દર્શાવી દો. અને છેલ્લા પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનો, સહકાર માંગવાનો સર પાસે, કે છે વહેલામાં વહેલી તકે છે આ સમસ્યાનું નિવારણ આવી જાય એવી રીતે છે એ તમારે આની ઉપર સહકાર માંગવાનો રહેશે. બરાબર છે. તો ચલો આપણે હવે ડેમો જોઈ લઈએ, પ્રેક્ટિસ બી કરી લઈએ કે કઈ રીતે તમારે અટેન્ડ કરવાનો. જો કે આપ એક વિસ્તારના નાગરિક તરીકે વસવાટ કરો છો અને લાંબા સમયથી મહિલા સુરક્ષા સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. કના ઉપર છે? મહિલા સુરક્ષા સામે. અને આપના વિસ્તારના પીએસઆઈ ને જાણ કરતો ફરિયાદ પત્ર છે તમારા વિસ્તારના તમામ લોકો વતી તમારે લખવાનો છે. તો પહેલી વાત તો એડ્રેસ મેં તમને કીધું એમ એક જ રાખો. બરાબર છે. અબક, સરનામું 1, સરનામું 2 ને તારીખ XYZ કોઈ બી લખી દો. બરાબર છે. પ્રતિ પોલીસ અધિકારી શ્રી, સરનામું 3. અહીંયા વિષય કયો હતો? મહિલા સુરક્ષા બાબતે ઉપાયોની માંગ બાબતે. કયો હતો? મહિલા સુરક્ષા જે સમસ્યા છે એમની ઉપાયોની માંગ બાબતે પત્ર. આવી રીતે કરીને તમારે વિષય લખવાનો. અહીંયા પછી મેં તમને કીધું એમ એક્ઝેક્ટ આની નીચે કયું? માનનીય સાહેબ શ્રી. મિત્રો જોજો આ છે ને તમે આ બહુ ઇફેક્ટ કરે છે. તમે જેટલું પ્રેઝન્ટેશન તમારું સારું હશે, અક્ષર સારા હશે, એમ છે ને એના અંદર તમારી ભૂલ હશે ને તો એને થોડીક નિગ્લેક્ટ કરી દેશે. એટલે છે ને મેઇન તમારે પ્રેઝન્ટેશન ઉપર કામ કરતું રહેવાનું છે ને અક્ષર છે જેમ બને એમ સારા બનાવો. બરાબર છે. હવે જો માનનીય સાહેબ શ્રી, હવે ઉપાયોની માંગ કરતો પેલો પેરેગ્રાફ તમારે કેવી રીતે અટેન્ડ કરવાનો? હું છ વિસ્તારના નાગરિક તરીકે આપ શ્રીનું ધ્યાન અમારા વિસ્તારમાં થઈ રહેલી જે મહિલા અસુરક્ષા બાબતે છે એના તરફ છે ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. કારણ કે 5-6 મહિનાથી છે આ સમસ્યા છે ખૂબ પીડાદાયક બની રહી છે. તેથી આ છે તમને માહિતી આપી અને ઉપાયોની માંગ કરવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. સમજાઈ ગયું? આવી રીતે પહેલો પેરેગ્રાફ મેં તમને સિક્વન્સ કીધી એ પ્રમાણે તમારે અટેન્ડ કરવાનો પહેલો પેરેગ્રાફ. બરાબર છે. બીજા પેરેગ્રાફની અંદર મેં તમને શું કીધું હતું? સમસ્યાઓ દર્શાવો ઇન ડિટેલ. હવે મહિલાઓની કઈ કઈ સમસ્યા છે તમારે 360 ડિગ્રીમાં છે ખાલી થોડીક નહીં પણ 7-8 સમસ્યાઓ 5-6 જેટલી આવડે એટલી સમસ્યા તમારે બીજા પેરેગ્રાફની દર્શાવવાની. કઈ રીતે? તો કે છેલ્લા 5-6 મહિનાથી છે અમારા વિસ્તારની અંદર મહિલાઓ કેવી સમસ્યાઓ તો હું કહું. ઘરેલું હિંસા હશે. બરાબર છે. સાસરિયાની મારઝૂડ અને સમસ્યા પણ એવી લખવાની અને વર્ડિંગ સારું હોવું જોઈએ તમારું. બરાબર છે. અંધશ્રદ્ધામાં ફસાવું, અંધશ્રદ્ધામાં ફસાવું. ચોથી સમસ્યા ગ્લાસ સીલિંગ. જોબ કરતી મહિલાઓ હશે ત્યાં કાસ્ટિંગ કાઉચ લખી દો. પછી 6ઠી સમસ્યા કઈ છે? ઓનલાઈન બ્લેકમેલિંગ. સાતમી સમસ્યા છે તમને યાદ હોય તો પછી માનસિક ત્રાસ, ફોર્સફુલી અબોર્શન. આવી જે લાઈવ દેખાતી સમસ્યાઓ હોય કે જે રિયલમાં સમાજની અંદર છે
તો એવી સમસ્યા તમારે આની અંદર લખવાની 7 થી 8. એટલે જોવાવાળાને એમ થાય કે અચ્છા કંઈક આવડે છે, ખબર છે એમ. એટલે બરોબર સમજાઈ ગયું. એટલે બીજા પેરેગ્રાફની અંદર તમારે શું લખવાનું? આની અંદર આ સમસ્યાઓ દર્શાવી દીધી. ત્રીજા પેરેગ્રાફની અંદર મેં તમને કીધું એમ કે જો શું લખવાનું કે સાહેબ શ્રી, જો આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિવારણ નહીં આવે, ઉકેલ નહીં આવે, તો છે ગંભીરતા દર્શાવવાની. કેવી? તો કે આના થકી છે બાળકોનું ભવિષ્ય ખતરામાં મુકાઈ શકે. બરાબર છે. બીજી વસ્તુ, કોઈ છે પોતાની માતા, કોઈ બહેન, કોઈ એમની પત્નીને પણ ગુમાવી શકે છે. ત્રીજું, નોકરશાહ પ્રત્યેનો વિશ્વાસ ઘટી શકે છે. નોકરશાહ મીન્સ આપણે જે છે પોલીસ તંત્ર પ્રત્યે, બરાબર, ઈ નોકરશાહ થયું. એટલે લોકોનો છે નોકરશાહ પ્રત્યેનો વિશ્વાસ પણ ઘટી શકે છે. નોકરશાહ પ્રત્યેનો વિશ્વાસ પણ ઘટી શકે છે. આવી રીતે જો તમે તમને શું કીધું, સમસ્યાની છે જો ના થાય, ઉકેલ નહીં આવે, તો એની ગંભીરતા પણ દર્શાવી દીધી. બરાબર છે. હવે એના નેક્સ્ટ પેરેગ્રાફમાં તમારે શું લખવાનું છે? તમને ખબર હોય ને એટલી મહિલાને લગતા કોઈ ઇનિશિયેટિવ, ભારત સરકારના કોઈ પ્રયાસો તમને ખબર હોય તો એની અંદર લખી દેવાની. કેવા? તો કે જો સી ટીમ છે, પછી મહિલા હેલ્પલાઇન અભયમ નંબર છે, બરાબર છે. પછી આ સમસ્યાની અંદર છે ને તમે હજી એક લખી નાખજો અહીંયા, સાયબર ક્રાઇમ. એ તો મેઇન છે, સાયબર અપરાધ, સાયબર ક્રાઇમનો ભોગ બને છે. હવે જો અભયમ નંબર છે, પછી સાયબર અપરાધોનો ભોગ બને તો સાયબર ક્રાઇમ વિરુદ્ધના જે પોર્ટલો છે એ પોર્ટલ છે. પછી વન સ્ટોપ સેન્ટર યોજના છે. આનું પણ તમે લખી દેવાનું કે છે એ આપણા દેશની અંદર છે અત્યારે મહિલાઓ માટે છે સી ટીમ, સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે. એનો વ્યાપ વધેલો છે, પરંતુ હજી છે આનો વ્યાપ વધે અને મહિલાઓને છે એ સુરક્ષા પ્રાપ્ત કરી શકે. બરાબર. પછી લાસ્ટ પેરેગ્રાફની અંદર કેવી રીતે સહકાર માંગવાનો કે સર અમને આશા છે કે છે એ વહેલામાં વહેલી તકે છે આપ શ્રી છે આના તરફ ધ્યાન દોરો અને વહેલામાં વહેલી તકે છે આ સમસ્યાનું નિવારણ લાવો એવા વિશ્વાસ સાથે, અને તમારા જે પોલીસ તંત્ર દ્વારા જે પણ કંઈ એક્ટિવિટી કરવામાં આવશે, પગલાં લેવામાં આવશે, એની અંદર છે અમારા બધા વતી છે એ સહકાર આપવાના વિશ્વાસ સાથે. બસ આવી રીતે કરીને તમારા લેટરનો એન્ડિંગ કરવાનો રહેશે. સમજાઈ ગયું મિત્રો? કેટલા આપણે ડાયમેન્શન ખોલવાના અને કેટલી રીતે છે પેરેગ્રાફને અટેન્ડ કરવાના સમજાઈ ગયું તમને? 4 થી 5 ડાયમેન્શન તમારે યાદ રાખવાના. એની અંદર લેટર લખશો ને એટલે જોવાવાળાને બહુ મજા આવશે એમ. કારણ કે તમે છે ને ક્યાંય વાતો ફાંકાબાજી નથી કરી, એકદમ સિક્વન્સની અંદર તમે લેટરને અટેન્ડ કર્યો છે. બરાબર છે? સમજાઈ ગયો? અને જો કંઈ ડાઉટ હોય તો પાછો કમેન્ટ બોક્સમાં પ્રશ્ન મૂકજો તમારા. બસ આવી રીતે કરી અને નીચે લખી નાખવાનો, લી આપનો વિશ્વાસુ કોણ હતો? અબક. નીચે લખી દો સમગ્ર વિસ્તાર વતી. હું અહીંયા શોર્ટમાં જ લખું છું. બરાબર છે? તો મિત્રો આપણે હવે છે જો ઔપચારિક પત્રની અંદર નાગરિક અને અધિકારી વચ્ચેના પત્ર કેવી રીતે તમારે ડીલ કરવાના એની અંદર છે વિસ્તૃતની અંદર આપણે ચર્ચાઓ કરી છે. તો આશા રાખું કે બધાને સમજાઈ ગયું હશે અને બધાને છે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ઔપચારિક પત્ર સાથે છે એ મળીશું. તો કામ કરજો અને વધુમાં વધુ છે અત્યારે આની પ્રેક્ટિસ કરી લેજો. તો થેન્ક યુ મિત્રો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.